આજે બનાવ્યો છે ટોમેટો સૂપની સૂપ અને રિંકેશભાઈ મજા લે છે સૂપની. ક્રીમ નાખવાનું હતું પણ હતું નહીં. અને એક બાજુ બની રહ્યો છે, આ મારો સૂપ છે, અને એક બાજુ બની રહ્યો છે ગાજરનો હલવો. સૂપ મેં આમાં બનાવ્યો હતો, બરાબર. આ વાસણ વધારાના ધોવાઈ ગયા છે. અને આજે મિક્સ વેજ પરાઠા બનાવવાનો છે, પનીર નાખીને. એટલા સ્ટફિંગ તૈયાર કર્યું છે, બટાકાનો માવો, જે આપણે આલુ પરોઠા હોય છે એ રીતનું જ. હજુ આ મલાઈ છે એ ગાજરના હલવામાં જ હશે. અને આ પ્લેટફોર્મ ઓલમોસ્ટ ચોખ્ખું થઈ ગયું છે. અહીંયા નીચે લોટ બંધાઈને મૂકી દીધેલો છે, કોથમીર સમારવાની છે, બીજી બાજુ અડાઈ આપેલી છે એટલા માટે. અને અહીંયા મસ્ત હલવો થાય છે. તો ચલો ખાવા માટે. તો ટોમેટોની અંદર મેં ફક્ત લસણ અને આદું એ નાખેલું છે. પછી એને 3-4 વિસલ મારી દીધી અને પછી એને ગાળી અને એની અંદર બ્લેક મરી અને મીઠું અને ખાંડ આટલું જ એડ કર્યું છે. અને કોર્નફ્લોર થોડો યુઝ કરેલો છે. તમે ચાહો તો આમાં બાફેલી મકાઈ છે, બટર છે, યુઝ કરી શકો છો, પણ એ બધી જામ નહીં કરવાની, ફટાફટ પી લેવાનું. વાવ, હું મારી જાતે જ વખાણ કરું છું.